ટ્રેનના ડબ્બામાં અડધી રાતનો સમય હતો. પૈડાનો ધડધડ અવાજ અને બારીની બહારથી આવતા ઠંડા પવનનો સુસવાટ સિવાય આખી ટ્રેનમાં એક અજીબ શાંતિ હતી. હું મારી સીટ પર બેઠો બેઠો ફોનમાં કંઈક જોઈ રહ્યો હતો. ત્યાં જ મારી સામેની સીટ પર બેઠેલા એ વૃદ્ધ દાદા પર મારી નજર પડી. તેઓ એકીટસે બારીની બહાર અંધારામાં જોઈ રહ્યા હતા. તેમના હાથમાં એક જૂની ઘસાયેલી ચામડાની બેગ હતી, જેને તેમણે પોતાની છાતી સરસી એવી રીતે પકડી રાખી હતી જાણે એ બેગમાં દુનિયાનો કોઈ અમૂલ્ય ખજાનો હોય. સૌથી નવાઈની વાત એ હતી કે ટ્રેન તો ફૂલ સ્પીડમાં દોડતી હતી, પણ દાદાના ચહેરા પર એવી સ્થિરતા હતી જાણે તેઓ આ ટ્રેનમાં નહીં પણ ભૂતકાળના કોઈ રસ્તા પર ચાલી રહ્યા હોય. અચાનક ટ્રેન એક નાના સ્ટેશન પર આવીને થોડીવાર માટે થંભી ગઈ. આખી ટ્રેનમાં કોઈ હલનચલન નહોતી, પણ એ દાદાએ જે કર્યું તે જોઈને મારા રોવાળા ઊભા થઈ ગયા. તેમણે ધીમેથી પોતાની બેગ ખોલી. અંદરથી તેમણે એક નાનકડું લાકડાનું બનેલું રમકડું કાઢ્યું. એ રમકડું કદાચ કોઈ નાની ટ્રેન જેવું જ હતું, પણ એ એટલું જૂનું હતું કે તેનો રંગ ઉતરી ગયો હતો. દાદાએ તે રમકડાને પોતાના ગાલ પર અડાડ્યું અને તેમની આંખમાંથી એક મોટું ટીપું પડ્યું. કોઈ પણ અવાજ કર્યા વગર, જાણે વર્ષોથી ગૂંગળામણ અનુભવતા હોય તેમ, તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. મેં વિચાર્યું કે હું તેમને પૂછું કે દાદા, તમે ઠીક છો ને? પણ તેમની એ એકલતા એટલી ઘેરી હતી કે મને પૂછવાની હિંમત જ ન થઈ. આ દાદા કોણ હશે? આટલી રાત્રે, આટલી ઠંડીમાં તેઓ એકલા ક્યાં જઈ રહ્યા હશે? અને આ જૂનું રમકડું તેમના માટે આટલું મહત્વનું કેમ છે? તેમની આંખોમાં જે પીડા હતી તે કોઈ પણ શબ્દો વગર ઘણું બધું કહી રહી હતી. મને એવું લાગ્યું કે આજે આ મુસાફરીમાં હું માત્ર એક મુસાફર નથી, પણ એક એવી વાર્તાનો સાક્ષી બનવાનો છું જે કદાચ કોઈએ ક્યારેય સાંભળી નહીં હોય. ટ્રેને ફરી ગતિ પકડી. પાટા પરનો અવાજ વધવા લાગ્યો, પણ મારી નજર એ વૃદ્ધ દાદા પર જ હતી. મને સમજાયું કે ક્યારે માણસ ગમે તેટલી ભીડમાં હોય, પણ જો તેની સાથે તેના પોતાના ન હોય તો તે સાવ એકલો હોય છે. આ દાદાની વાર્તા પાછળ કોઈ ગંભીર રહસ્ય કે કોઈ વણકહી વ્યર્થા ચોક્કસ છુપાયેલી હતી. મેં મારી સીટ પરથી થોડા નજીક જઈને જોયું તો દાદા હવે તે રમકડાને જોતા જોતા ધીમા અવાજે કંઈક ગણગણી રહ્યા હતા. તે કદાચ કોઈ લોરી હતી કે પછી કોઈ જૂનું ગીત જે તેઓ કોઈ ખાસ વ્યક્તિને સંભળાવી રહ્યા હોય. ટ્રેનની લાઇટો ધીમી થઈ ગઈ હતી, જાણે આખી ટ્રેન પણ એ વૃદ્ધ દાદાની વેદનાને અનુભવી રહી હોય. મેં ધીમેથી મારા હાથમાં રહેલો ફોન બાજુ પર મૂક્યો અને સીધો બેસી ગયો. દાદા હજુ પણ એ લાકડાના નાના રમકડાને જોઈ રહ્યા હતા. મેં સાહસ કરીને થોડો અવાજ કર્યો, દાદા, પાણી પીશો? તમે ક્યારના એકીટસે આ રમકડું જોઈ રહ્યા છો. દાદાએ ધીરેથી માથું ઉંચક્યું. તેમની આંખો લાલ થઈ હતી, પણ તેમાં એક અજીબ શાંતિ હતી. તેમણે મારા તરફ જોયું અને એક ફીકું સ્મિત આપ્યું. તે સ્મિતમાં દુનિયાભરનો થાક અને અસંખ્ય પીડા છુપાયેલી હતી. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, બેટા, આ રમકડું નથી, આ તો મારો ભૂતકાળ છે. આ તો એ ટ્રેન છે જેમાં મેં મારા વહાલાને છેલ્લી વાર જોઈ હતી. આ સાંભળીને મારું હૃદય ધબકારો ચૂકી ગયું. મેં તેમને પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો દાદા? દાદાએ બારી બહાર અંધારામાં જોયું અને કહ્યું, હું ત્યાં જઈ રહ્યો છું જ્યાં વર્ષો પહેલાં મારું બધું જ ખોવાઈ ગયું હતું. લોકો કહે છે કે હવે ત્યાં કંઈ જ બાકી નથી, પણ મારું મન કહે છે કે હજુ પણ ત્યાં એ રમકડાનો અવાજ ગુંજે છે. તે રમકડું મારા દીકરાનું હતું. જ્યારે તે નાનો હતો ત્યારે તેને ટ્રેનમાં રમવું બહુ ગમતું. આજે કેટલાય વર્ષો પછી હું એ યાદોને પકડવા નીકળ્યો છું. તેમણે તે જૂનું રમકડું મારી તરફ લંબાવ્યું. તે લાકડાની ટ્રેન પર એક નાનું નામ કોતરાયેલું હતું, વિનોદ. દાદાએ કહ્યું, આ મારો દીકરો વિનોદ. તે ગમગીન હતો, પણ તેનો સ્વભાવ બહુ મીઠો હતો. ટ્રેન જોઈને તે હસવા લાગતો. મેં તેને આ રમકડું ભેટમાં આપ્યું હતું. જ્યારે તેને ખબર પડી કે અમારે શહેર છોડીને કાયમ માટે દૂર જવું પડશે, તે દિવસે ટ્રેન છૂટી ગઈ હતી
અને તે દિવસે મારો દીકરો પણ છૂટી ગયો. દાદાની વાત સાંભળીને મને સમજાયું કે આ કોઈ સાધારણ મુસાફરી નથી, પણ એક પિતાની તેના ખોયેલા દીકરાની યાદો સાથેની મુલાકાત છે. તે રમકડું જૂનું હતું, પણ તેની પાછળ જોડાયેલી યાદો આજે પણ તાજી હતી. દાદાએ ફરી પોતાની વાત આગળ વધારી. ઘણીવાર માણસ જીવતો તો હોય છે, પણ તેની અંદરની કોઈક વસ્તુ મરી જાય છે. હું આટલા વર્ષો સુધી બીજા શહેરમાં કામમાં ડૂબ્યો રહ્યો, પણ આજે મને લાગ્યું કે જો હું આજે અહીં પાછો નહીં જાઉં તો હું ક્યારેય શાંતિથી જીવી નહીં શકું. ટ્રેન હવે ખૂબ જ શાંતિથી ચાલી રહી હતી. ડબ્બામાં હવે માત્ર અમે બે જ જાગતા હતા. દાદાની વાતોમાં એક એવી તાકાત હતી કે મને એમ લાગતું હતું કે જાણે હું કોઈ જૂની ફિલ્મના દ્રશ્યો જોઈ રહ્યો છું. તેમણે મને જણાવ્યું કે તે કેવી રીતે દરેક વર્ષે તે જ દિવસે ટ્રેનમાં બેસીને તે ગામની મુસાફરી કરે છે જ્યાં તેમનો દીકરો છેલ્લે તેમની સાથે હતો. મેં પૂછ્યું, દાદા, શું તમને એવું લાગે છે કે તે ત્યાં જશે? દાદાએ શાંતિથી જવાબ આપ્યો, બેટા, દીકરા ક્યાંય ખોવાતા નથી. તે તો હંમેશા પિતાના હૃદયના કોઈ ખૂણે જીવતા હોય છે. હું તો માત્ર એ ખાલી જગ્યાને ભરવા જઈ રહ્યો છું જે વર્ષોથી મને કોરી ખાય છે. આટલું કહેતા જ દાદા ફરી બારી તરફ વળી ગયા. ટ્રેનની લાઇટો ટનલમાંથી પસાર થતી વખતે ઝબકી રહી હતી અને મને લાગ્યું કે દાદાની સાથે સાથે સમય પણ જાણે તે જૂના દિવસોમાં પાછો ફરી રહ્યો છે. ટ્રેન હવે બીજા મોટા સ્ટેશન પર ઊભી રહી. થોડીવાર માટે લોકોની અવરજવર વધી, ઘોંઘાટ થયો અને પછી ફરી ટ્રેન પોતાની ગતિએ આગળ વધી. તે અવાજોમાં દાદા ક્યાંક ખોવાઈ ગયા હતા. થોડી શાંતિ પછી તેમણે ફરી વાત શરૂ કરી, બેટા, તને કદાચ આ બધું ગાંડા જેવું લાગતું હશે, પણ શું કરું, જ્યારે માણસની ઉંમર થાય ને ત્યારે ભવિષ્ય કરતાં ભૂતકાળ વધુ આલો લાગે છે. એ રાત્રે પણ આજની જેમ જ વરસાદ પડતો હતો જે રાત્રે મેં વિનોદને છેલ્લી વાર જોયો હતો. દાદાએ પોતાની આંખો બંધ કરી લીધી. તેઓ બોલતા ગયા અને હું કોઈ ધ્યાનમગ્ન વિદ્યાર્થીની જેમ સાંભળતો રહ્યો. વિનોદ હંમેશા પૂછતો, પપ્પા, આપણે ક્યાં જઈએ છીએ? અને હું કહેતો, આપણે આપણા નવા સપનાઓ શોધવા જઈએ છીએ. પણ મને ક્યાં ખબર હતી કે એ સપનાઓ પાછળ હું મારો પોતાનો જીવ ખોઈ બેસીશ. ટ્રેન બદલતી વખતે ભીડમાં મારો હાથ તેના હાથમાંથી છૂટી ગયો. બસ એ જ છેલ્લી ક્ષણ હતી. પછી તો ટ્રેન આવી, સીટી વાગી અને મારો આખો સંસાર એ પાટાઓ પર વેરવિખેર થઈ ગયો. દાદાના અવાજમાં ધ્રુજારી હતી. તેમણે રમકડાને પોતાની છાતીએ મજબૂત રીતે ભીસી દીધું. ત્યારબાદ હું આખી જિંદગી એ સ્ટેશન પર પાછો જતો રહ્યો, પણ વિનોદ ક્યાંય નહોતો. પોલીસ, પોસ્ટરો, અખબારો, બધું જ કર્યું, પણ નસીબમાં કદાચ એકલતા જ લખેલી હતી. મને સમજાયું કે દાદા આટલા વર્ષોથી કોઈ અકસ્માત કે કોઈ ઘટનાનો શિકાર નથી થયા, પણ તેઓ વર્ષોથી એક અપેક્ષાના કેદી બનીને જીવ્યા છે. તેમના ચહેરા પરની કરચલીઓમાં મને તેમની 70 વર્ષની એકલતા દેખાતી હતી. તેમણે ફરી મારી સામે જોયું અને પૂછ્યું, બેટા, શું તને લાગે છે કે કોઈને આટલા વર્ષો પછી પણ યાદ કરવા જોઈએ? શું એ ખોટું છે કે હું હજુ પણ એ આશા રાખું છું કે એક દિવસ વિનોદ પાછો આવશે? મેં નમ્રતાથી જવાબ આપ્યો, દાદા, પ્રેમ ક્યારેય જૂનો નથી થતો. જો એ યાદો તમને જીવવાની હિંમત આપે છે તો એમાં કશું જ ખોટું નથી. કદાચ તમારો આ પ્રવાસ તમારી પોતાની જાતને માફ કરવા માટે છે, કારણ કે તમે તો હંમેશા પોતાને જ દોષ આપતા રહ્યા છો, ખરું ને? દાદા એકદમ શાંત થઈ ગયા. કદાચ મેં તેમના હૃદયના સૌથી સંવેદનશીલ ખૂણાને સ્પર્શી લીધો હતો. આખી ટ્રેન હવે જાણે એક કબૂલાતનું સ્થળ બની ગયું હતું. તેમણે માથું ધુણાવ્યું અને ધીરેથી બોલ્યા, સાચું કહ્યું તે. હું વર્ષોથી વિનોદને નથી શોધતો, પણ હું મારી જાતને શોધવાનો પ્રયત્ન કરું છું, જે તે રાત્રે એ સ્ટેશન પર જ ક્યાંક ભૂલાઈ ગઈ હતી. બહાર અંધારું હતું
પણ ટ્રેનની અંદરનું વાતાવરણ એકદમ ભાવુક બની ગયું હતું. મને એવું લાગ્યું કે આજે આ મુસાફરીનો હેતુ માત્ર એક સ્ટેશનથી બીજા સ્ટેશન સુધી પહોંચવાનો નથી, પણ એક આત્માને શાંતિ આપવાનો છે. દાદા હવે પહેલા કરતાં થોડા હળવા લાગતા હતા. તેમના ખભા પરનું વજન ક્યાંક ઓછું થતું હોય તેમ લાગતું હતું. રાત હવે ઢળી રહી હતી. ટ્રેનની બારીમાંથી આવતો પવન હવે થોડો વધુ ઠંડો અને ભેજવાળો હતો. દાદાના ચહેરા પરના હાવભાવ બદલાઈ રહ્યા હતા. જેમ જેમ ટ્રેન એ મંજિલની નજીક જઈ રહી હતી, જે દાદાના ભૂતકાળનો સાક્ષી હતી, તેમ તેમ તેના શ્વાસની ગતિ વધી રહી હતી. મેં જોયું કે તેઓ વારંવાર તેમની કાંડા ઘડિયાળ જોઈ રહ્યા હતા, જે કદાચ ઘણા વર્ષોથી બંધ હતી. બેટા, તેમણે એકાએક ગંભીર અવાજે કહ્યું, આ પછીનું સ્ટેશન મારું જ છે. ઘણા વર્ષો પછી ફરી ત્યાં ઉતરીશ, જ્યાં મેં મારા જીવનના સૌથી કિંમતી અંશને ગુમાવ્યો હતો. તને ડર નથી લાગતો કે એક વૃદ્ધ માણસ આટલી આશા સાથે ક્યાં જઈ રહ્યો છે? મેં તેમની સામે જોઈને હળવું સ્મિત આપ્યું અને કહ્યું, દાદા, ડર તો તેને લાગે જેને કંઈક ગુમાવવાનું હોય. તમે તો એ બધું વર્ષો પહેલા જ ગુમાવી દીધું છે, જેનો તમને ડર હતો. હવે તો તમે માત્ર એક મુલાકાત માટે જઈ રહ્યા છો. કદાચ ઈશ્વરે તમને આટલા વર્ષો સુધી એટલે જ જીવતા રાખ્યા હશે કે તમે એકવાર શાંતિથી ત્યાં જઈ શકો. દાદાએ આ વાતને ઊંડાણથી વિચારી. થોડી વાર મૌન રહ્યા. પછી તેઓ બોલ્યા, તે સાચું કહ્યું. હું હંમેશા ત્યાં જવામાં ડરતો હતો કે કદાચ ત્યાં જઈશ તો સત્યનો સામનો કરવો પડશે. પણ આજે આ ટ્રેનમાં તારી સાથે વાત કરીને મને એવું લાગે છે કે સત્યનો સામનો કરવો એ દુઃખનો અંત નથી, પણ મુક્તિની શરૂઆત છે. ટ્રેનની સ્પીડ થોડી ઓછી થઈ ગઈ હતી. દૂરથી સ્ટેશનની ઝાંખી લાઇટો દેખાવા લાગી. વાતાવરણમાં એક અજીબ ગંભીરતા હતી. મેં મારી બેગ પેક કરી લીધી, પણ દાદા હજુ પણ એ જ લાકડાના રમકડાને પકડીને બેઠા હતા. સ્ટેશનનું નામ બોલાયું અને દાદાની આંખોમાં એક ચમક આવી ગઈ. તે ચમક આશાની હતી કે પછી છેલ્લી વિદાયની, તે હું પારખી ન શક્યો. તેઓ ઊભા થયા. તેમના શરીરમાં એક નવી સ્ફૂર્તિ હતી. તેમણે મને કહ્યું, બેટા, તું મને અત્યાર સુધી સાંભળ્યો એ બદલ આભાર. કદાચ તું મને ન મળ્યો હોત તો હું આટલી હિંમત ન કરી શક્યો હોત. શું તું મારી સાથે સ્ટેશન સુધી આવીશ? મેં માથું હલાવીને હા પાડી. મને લાગ્યું કે આ માત્ર એક અજાણ્યા વ્યક્તિની મદદ નથી, પણ આ મારા જીવનનું પણ એક મહત્વનું પ્રકરણ બની ગયું છે. ટ્રેન ઊભી રહી. દરવાજો ખુલ્યો અને ઠંડી હવા અંદર આવી. અમે બંને નીચે ઉતર્યા. સ્ટેશન જૂનું હતું અને ત્યાં બહુ ઓછા લોકો હતા. રાતના અંધારામાં એ સ્ટેશન કોઈ જૂની યાદગાર ફિલ્મ જેવું લાગતું હતું. દાદાએ જે રીતે સ્ટેશનના પ્લેટફોર્મ પર પગ મૂક્યો, જાણે તેઓ કોઈ પવિત્ર જગ્યાએ આવ્યા હોય. તેમની આંખો આખા પ્લેટફોર્મને ખૂણે ખૂણે શોધી રહી હતી. દરેક થાંભલો, દરેક બેન્ચ જાણે તેમને કંઈક કહી રહી હતી. આ એ જ જગ્યા હતી જ્યાં વર્ષો પહેલા તેમનો દીકરો તેમના હાથમાંથી છૂટો પડ્યો હતો. આજે એ જ જગ્યાએ તેઓ ઊભા હતા, પણ આ વખતે તેમની સાથે વિનોદ નહોતો, માત્ર એ જૂનું રમકડું હતું. દાદાના પગલાં હવે ધીમા અને સ્થિર હતા. તેમણે એક જૂની બેન્ચ તરફ નજર નાખી અને ત્યાં જઈને બેસી ગયા. મેં જોયું કે તેમના ચહેરા પર હવે કોઈ ભાગમભાગ ન હતી, પણ એક અદ્રશ્ય શાંતિ હતી. તે શાંતિ જે માણસને ત્યારે જ મળે છે જ્યારે તે પોતાના ભૂતકાળને સ્વીકારી લે છે. સ્ટેશન પર સન્નાટો હતો. રાતનો ચોથો પ્રહર શરૂ થઈ ગયો હતો. આકાશમાં તારા પણ હવે ઝાંખા પડી રહ્યા હતા. દાદાએ એ બેન્ચ પર બેઠા હતા, જ્યાં કદાચ વર્ષો પહેલા તેઓ તેમના દીકરા સાથે બેઠા હશે. પ્લેટફોર્મની લાઇટો મધરાતે મીણબત્તીની જ્યોતની જેમ ધ્રુજતી હતી. હું થોડે દૂર ઊભો રહીને દાદાને જોઈ રહ્યો હતો. તેઓ રમકડાની ટ્રેનને હાથમાં લઈને તેની એક એક કોતરણીને સ્પર્શી રહ્યા હતા, જાણે તે કોઈ મંત્ર હોય. અચાનક
સ્ટેશનના માસ્ટરની ઓફિસ તરફથી એક વ્યક્તિ બહાર આવી. તે એક આધેડ વયના રેલવે કર્મચારી હતા. તે કદાચ ઘણા વર્ષોથી અહીં ફરજ બજાવતા હતા. તેમણે એકાવાએ બેઠેલા દાદાને જોયા અને ધીમે ડગલે તેમની પાસે આવ્યા. તેમણે દાદાના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, બાપુ, આટલી રાત્રે અહીં એકલા? કોઈ ગાડીની રાહ જુઓ છો? દાદાએ ઉપર જોયું. તેમની આંખોમાં એક અજીબ આશા હતી. તેમણે કાપતા અવાજે પૂછ્યું, ભાઈ, શું તમે આ સ્ટેશનને ઘણા સમયથી ઓળખો છો? વર્ષો પહેલા અહીં એક નાનું બાળક મારા હાથમાંથી ખોવાઈ ગયું હતું. આ રમકડું પણ ત્યાં જ પડ્યું હતું. દાદાએ તે લાકડાની ટ્રેન તેમના તરફ ધરી. તે રેલવે કર્મચારીએ રમકડું હાથમાં લીધું. તેમના ચહેરાના હાવભાવ બદલાયા. તેમણે તે રમકડાને ધ્યાનથી જોયું, જાણે તેઓ તેને ઓળખતા હોય. થોડીવાર મૌન રહ્યા. પછી તેઓ બોલ્યા, બાપુ, આ રમકડું, આ તો એ જ છે ને જે પહેલા એક નાના બાળકે છોડી દીધું હતું, જેણે પછીથી આ સ્ટેશનને જ પોતાનું ઘર બનાવી લીધું હતું. દાદાના શ્વાસ થંભી ગયા. શું, વિનોદ? તે અહીં જ હતો? દાદા લગભગ ઊભા થઈ ગયા. કર્મચારીએ શાંતિથી સમજાવ્યું, હા, તે બાળક અહીં જ મોટો થયો. તેને ટ્રેનો સાથે એટલો લગાવ હતો કે તેણે રેલવેના કામની જ પોતાનું જીવન બનાવી લીધું. તે આજે પણ એ જ આશામાં જીવતો હતો કે ક્યારેક તો કોઈ તેને લેવા આવશે. જોકે 2 વર્ષ પહેલા જ તે આ સ્ટેશનની નોકરી છોડીને બાજુના મોટા શહેરમાં રેલવેના જ એક મુખ્ય ઓફિસરમાં ટ્રાન્સફર થઈ ગયો હતો. તે આજે પણ પોતાનું એ જૂનું રમકડું યાદ કરે છે જે તેણે ક્યાંક ખોઈ નાખ્યું હતું. દાદાના હાથ ધ્રુજવા લાગ્યા. તેમના ચહેરા પર આંસુઓ વહી રહ્યા હતા. પણ આ વખતે આંસુ દુઃખના નહોતા, પણ આશ્ચર્ય અને આશાના હતા. તેમણે મારી સામે જોયું, જાણે તે અત્યારે જ દોડીને ત્યાં જવા માંગતા હોય. મને પણ એક ક્ષણ માટે વિશ્વાસ ન આવ્યો કે કુદરતની રમત કેટલી અજીબ હોય છે. જે પિતા વર્ષોથી દીકરાને શોધતા હતા, તે દીકરો એ સ્ટેશન પર રહ્યો જ્યાંથી તે ખોવાયો હતો. દાદાએ કર્મચારીનો હાથ પકડીને પૂછ્યું, તે ક્યાં છે? મારે તેને અત્યારે જ જોવો છે. કર્મચારીએ સ્મિત સાથે કહ્યું, બાપુ, તે આજે અહીંથી પસાર થનારી સ્પેશિયલ ટ્રેનમાં નિરીક્ષણ માટે આવવાનો છે. કદાચ થોડીક જ વારમાં અહીં પહોંચશે. મેં જોયું કે દાદાની આખી દુનિયા બદલાઈ ગઈ હતી. જે વૃદ્ધ માણસ થોડીવાર પહેલા સાવ તૂટી ગયેલો લાગતો હતો, તે હવે એક નવી ઉર્જાથી ભરાઈ ગયો હતો. સ્ટેશન પર હવે ટ્રેનની આવવાની ઘંટડી વાગી. દાદા પ્લેટફોર્મની ધાર પર જઈને ઊભા રહ્યા. તેમની આંખો ટ્રેનની લાઈટો શોધવા લાગી. ટ્રેનની સીટીનો અવાજ શાંતિને ચીરીને આખા સ્ટેશન પર ગુંજી ઉઠ્યો. ધીરે ધીરે ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. દાદાની આંખો ટ્રેનના દરેક ડબ્બાને ખૂબ જ ધ્યાનથી નિહાળી રહી હતી. તેમનું હૃદય એટલી જોરથી ધડકતું હતું કે કદાચ મને પણ તે સંભળાતું હતું. ટ્રેનના દરવાજા ખુલ્યા. મુસાફરો ઉતરવા લાગ્યા. પણ દાદાની નજર તો એ વ્યક્તિને શોધી રહી હતી જેની છબી તેમણે છેલ્લા 30 વર્ષથી પોતાના દિલમાં સંઘરી રાખી હતી. ત્યાં જ ટ્રેનના છેલ્લા ડબ્બામાંથી એક આધેડ વયનો વ્યવસ્થિત ગણવેશમાં સજ્જ માણસ નીચે ઉતર્યો. તેના ચહેરા પર એક ગંભીરતા હતી, પણ તેની આંખોમાં એક અજીબ વેદના છુપાયેલી હતી. તે રેલવે અધિકારી હતો. તે જેવો પ્લેટફોર્મ પર ચાલવા લાગ્યો, દાદાએ પોતાનું લાકડાનું રમકડું અધર કર્યું અને એક ધ્રુજતા અવાજે બૂમ પાડી, વિનોદ! એ માણસના પગ થંભી ગયા. તેણે પાછળ ફરીને જોયું. સામે એક વૃદ્ધ દાદા ઊભા હતા, જેમના હાથમાં તે જ જૂનું ઘસાયેલું રમકડું હતું. એ અધિકારીની આંખો પોળી થઈ ગઈ. તે સ્થિર થઈ ગયો. તેના હોઠ ધ્રુજવા લાગ્યા અને આંખમાંથી આંસુની ધાર વહી નીકળી. તે ધીરે ધીરે દાદા તરફ આગળ વધ્યો. જેમ જેમ તે નજીક આવ્યો, બંનેના ચહેરા પર વર્ષોનું દુઃખ ઓગળીને શાંતિમાં ફેરવાઈ ગયું. કોઈ પણ શબ્દ બોલ્યા વગર તે માણસ દાદાના ચરણોમાં નમી પડ્યો. દાદાએ રડતા રડતા તેને ભેટી લીધો. એ સ્પર્શમાં
વર્ષોની એકલતા, વિરહની પીડા અને ફરી મળવાની ખુશી સામેલી હતી. દાદા બોલ્યા, મને માફ કરી દે બેટા. મને લાગતું હતું કે મેં તને ગુમાવી દીધો છે, પણ તું તો મારી આંખો સામે જ હતો. વિનોદ રડતા રડતા બોલ્યો, પપ્પા, હું રોજ આ સ્ટેશન પર આવતો હતો. મને હતું કે કદાચ કોઈ દિવસ તમે મને લેવા આવશો. આ દ્રશ્ય જોઈને મારી આંખમાંથી પણ આંસુ આવી ગયા. કુદરતે આજે એક તૂટેલા પરિવારને ફરી જોડી દીધો હતો. હું ત્યાં જ ઊભો રહ્યો, આ પવિત્ર મિલનનો સાક્ષી બનીને. થોડીવાર પછી દાદાએ મારી તરફ જોયું અને કૃતજ્ઞતાભરી નજરે સ્મિત આપ્યું. મને સમજાયું કે જીવનમાં ઘણીવાર આપણે જે ગુમાવીએ છીએ તે આપણી પાસે જ હોય છે. માત્ર તેને ઓળખવાની રાહ જોવાની અને ધીરજ રાખવાની જરૂર હોય છે. આ વાર્તા આપણને શીખવે છે કે આશા ક્યારેય છોડવી ન જોઈએ. ગમે તેટલી મુશ્કેલીઓ કે વર્ષોનો વિરહ હોય, જો મનમાં સાચો પ્રેમ અને અડગ વિશ્વાસ હોય તો નિયતિ પણ ક્યારેય રસ્તાઓ ખુલ્લા કરી દે છે. ભૂતકાળના બોધને વળગી રહેવાને બદલે તેને સ્વીકારીને આગળ વધવામાં જ જીવનની ખરી મુક્તિ છે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.